विद्यार्थी मित्रों जो विडियो आँखों देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चेनल डी सोल्यूशन। आज આપણે જોવાનું છે ધોરણ 7 ની સંસ્કૃતની સત્ર 1 ની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં ચોથો પાઠ છે હાસ્ય યોગ। એ આજે આપણે જોવાનો છે। વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા જે મિત્રો હોય તો એમને પણ ખાસ કરીને શેર કરજો અને WhatsApp દ્વારા પણ તમે જરૂરથી આ વિડિયો શેર કરજો અને વધારે વિડિયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો। અહીંયા નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના વિડીયો મૂકેલા છે તો અહીંયાથી પણ તમે જોઈ શકશો। ચાલો, પાઠનું નામ છે હાસ્ય યોગ। એમાં પહેલાં આવે છે વિકલ્પો। એમાં પહેલો વિકલ્પ છે યંત્રમ કીદૃશમ અસ્તિ, તો જવાબ આવશે એ ક્રયણ યોગ્યમ। પછી બીજું છે ગ્રાહક ખાલી જગ્યા યંત્રે યાચતે, તો જવાબ આવશે બી દ્વે। પછી ત્રીજું છે યંત્ર કતિ પ્રતિશતમ કાર્યભારમ અલ્પમ કરોતિ, તો જવાબ આવશે બી 50%। પછી ચોથું છે દુકાનદારનું યંત્ર કેટલા ટકા કામના ભારને ઓછો કરે છે, તો જવાબ આવશે બી 50। પછી પાંચમું છે ખરીદી માટે સંસ્કૃત શબ્દ આપો, તો જવાબ આવશે શ્રી ક્રયણમ। પછી છઠ્ઠું છે ટકા માટે સંસ્કૃત શબ્દ આપો, તો જવાબ આવશે ડી પ્રતિશતમ। પછી સાતમું છે છાત્રસ્ય ગૃહ કાર્ય શિક્ષક કી પશ્યતિ, તો જવાબ આવશે બી બહવ દોષા। પછી આઠમું છે ગૃહપાઠ લેખને છાત્રસ્ય પિતા કી કરોતિ, તો જવાબ આવશે એ સહાયતા। પછી નવમું છે કસ્ય સ્વભાવ વિષય ગૃહસ્વામીનમ ન જાણતી, તો જવાબ આવશે બી શ્વાનસ્ય। પછી દસમું છે ક વિત્તકોશમ લૂંટથી, તો જવાબ આવશે બી ચોર દ્વયમ। પછી 11મું છે કતિ ચોર વિત્તકોશે લૂંઠતા, તો જવાબ આવશે એ દો। પછી 12મું છે સ્વ માટે ગુજરાતી શબ્દ આપો, તો જવાબ આવશે બી આવતીકાલે। પછી 13મું છે ખાલી જગ્યા વર્તમાન પત્રે વાર્તામાં આગમિષ્યતિ એવો, તો જવાબ આવશે સી સ્વ। પછી 14મું છે કશ્ય પત્ની ભોજનસ્ય પશ્ચાત ભોજનમ કરોતિ, તો જવાબ આવશે બી શંભુનાથસ્ય। પછી 15મું છે કૃત્રિમ દંતાવલી કશ્ય અસ્તિ, તો જવાબ આવશે બી શંભુનાથસ્ય। પછી 15મું છે ભવાન ખાલી જગ્યા સહ ભોજનમ ન કરોતિ, તો જવાબ આવશે ડી ભાર્યયા। પછી 17મું છે આવયો એકાએવ ખાલી જગ્યા અસ્તિ, તો જવાબ આવશે બી કૃત્રિમ દંતાવલી। પછી બીજો પ્રશ્ન આવે છે ખાલી જગ્યા પૂરો। એમાં પેલું છે આપણી ક ગ્રાહકમ પતિ એતત યંત્ર ક્રીણાતું, તો જવાબ આવશે એતત। પછી બીજું છે એતત યંત્ર ભવત 50% કાર્યભારમ અલ્પમ કરી શકે, તો જવાબ આવશે 50। પછી ત્રીજું છે છાત્રમ ગૃહ કાર્ય મમ પિતા આપી સહાયતા કરોતિ, તો જવાબ આવશે પિતા। પછી ચોથું છે એતસ્ય શ્વાનસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ, તો જવાબ આવશે અધુના। પછી પાંચમું છે ભવાના ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ વા, તો જવાબ આવશે ભાર્યયા। પછી છઠ્ઠું છે આવયો એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ, તો જવાબ આવશે આવયો। પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। એમાં પેલું છે એતત યંત્રમ કરેણ યોગ્યમ નાસ્તિ, તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે એતત યંત્ર કાર્યભારમ અધિકમ કરોતિ, તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું છે છાત્રસ્ય ગૃહ કાર્ય બહવ દોષા સંતિ, તો જવાબ આવશે સાચું। પછી ચોથું છે છાત્ર ગૃહપાઠ લેખને મમ માતા સહાયતા કરોતિ, તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે ગૃહસ્વામી કાકસ્ય ભયમ ન અનુભવતું, તો જવાબ આવશે ખોટું। પછી છઠ્ઠું છે ચોર દ્વયમ બહુની આભૂષણાની પ્રાપ્નોતિ, તો જવાબ આવશે ખોટું। પછી આગળ આવે છે ચોથું સાચા શબ્દ પર સાચું કરો। ચાલો પેલું છે દદાતું એટલે કે આપો। પછી બીજું છે ક્રીણાતું એટલે કે ખરીદો। ત્રીજું છે બહવ એટલે કે ઘણા। પછી ચોથું છે એવ એટલે કે જ। પછી પાંચમું છે યત એટલે કે કારણ કે। પછી છઠ્ઠું છે અધુના એટલે કે અત્યારે। પછી સાતમું છે વિત્તકોશ એટલે કે બેંક। પછી આઠમું છે સ્વ એટલે કે આવતીકાલે। પછી નવમું છે લૂંઠનમ એટલે કે લૂંટ। પછી 10મું છે વાર્તા એટલે કે સમાચાર। પછી 11મું છે આવયો એટલે કે અમારા બંનેનું। પછી 12મું છે પશ્ચાત એટલે કે પછી। પછી 13મું છે કિમપી એટલે કે કંઈ પણ। પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। એમાં પેલું છે તર્હિ કૃપયા દ્વે યંત્ર દદાતું, આ વાક્ય કોણ બોલે છે, તો કે આ વાક્ય ગ્રાહક બોલે છે। પછી બીજું છે દુકાનદાર ગ્રાહકને શું કહે છે, તો કે દુકાનદાર ગ્રાહકને યંત્ર ખરીદવાને લાયક છે એવું કહે છે, વળી તે તમારા કામનો ભાર 50% ઓછો કરી શકે તેમ પણ કહે છે। પછી ત્રીજું છે યંત્રની શી વિશેષતા છે, યંત્રની વિશેષતા એ છે કે યંત્ર કામનો 50% ભાર ઓછો કરી શકે તેમ છે।
પછી ચોથું છે ગ્રાહક કેટલા મશીનો માગે છે, તો કે ગ્રાહક 2 મશીન એટલે કે યંત્ર માગે છે. પછી પાંચમું છે શિક્ષક વિદ્યાર્થીને શું કહે છે, તો કે શિક્ષક વિદ્યાર્થીને કહે છે કે તારા ગૃહ કાર્ય એટલે કે લેસનમાં ઘણી ભૂલો છે. છઠ્ઠું છે વિદ્યાર્થીને ગૃહ કાર્યમાં કોણ મદદ કરે છે, તો કે વિદ્યાર્થીને ગૃહ કાર્યમાં તેના પિતા મદદ કરે છે. પછી સાતમું છે ભવત ગૃહ કાર્ય બહવ દોષા વાક્ય કોણ બોલે છે, તો કે આ વાક્ય શિક્ષક બોલે છે. પછી આઠમું છે મકાન માલિક અતિથિને શું કહે છે, તો કે મકાન માલિક અતિથિને કૂતરાનો ભય ન રાખવાનું કહે છે અને પોતાના કૂતરાનો સ્વભાવ પણ ખબર નથી એમ કહે છે. પછી નવમું કોના સ્વભાવ વિશે મકાન માલિકને ખબર નથી, તો કે કૂતરાના સ્વભાવ વિશે મકાન માલિકને ખબર નથી. પછી 10મું છે મકાન માલિક કયા પ્રાણીની વાત કરે છે, તો કે મકાન માલિક કૂતરાની વાત કરે છે. પછી 11મું શ્વાન ભયમ ન અનુભવતું આ વાક્ય કોણ બોલે છે, તો કે આ વાક્ય મકાન માલિક બોલે છે. પછી 12મું છે વ્યર્થ શ્રમ માં કરતું, તો આ વાક્ય કોણ બોલે છે, તો કે આ વાક્ય બીજો ચોર બોલે છે. પછી 13મું છે કેટલા ચોરે બેંકમાં ચોરી કરી, તો કે 2 ચોરોએ બેંકમાં ચોરી કરી. પછી 14મું છે બેંક લૂંટ્યા પછી ચોરોએ શું કર્યું, તો કે બેંક લૂંટ્યા પછી ચોરોએ ઘરે આવીને વાતચીત કરી. પછી 15મું છે બીજો ચોર પ્રથમ ચોરને શું કહે છે, તો કે બીજો ચોર પ્રથમ ચોરને કહે છે કે ધન ગણવાની ખોટી મહેનત ન કર, આવતીકાલે અખબારમાં તેના સમાચાર આવશે. પછી 16મું છે મમ ભોજનસ્ય પશ્ચાત શા ભોજનમ કરોતિ આ વાક્ય કોણ બોલે છે, તો કે આ વાક્ય શંભુનાથ બોલે છે. પછી 17મું છે શંભુનાથની પત્ની શંભુનાથના ભોજન કર્યા બાદ કેમ ભોજન કરે છે, તો કે શંભુનાથની પત્ની તેના ભોજન કર્યા બાદ ભોજન કરે છે કેમ કે તે બંનેની વચ્ચે દાંતનું એક જ ચોકઠું છે. ચોકઠું એટલે કે ખોટા દાંત હોય એને ચોકઠું કહેવાય. પછી 18મું છે શંભુનાથ અને તેની પત્ની પાસે કૃત્રિમ દાંતના કેટલા ચોકઠા છે, કૃત્રિમ દાંત એટલે કે ખોટા દાંત, તો કે શંભુનાથ અને તેની પત્ની પાસે કૃત્રિમ દાંતના ચોકઠા એક જ છે. પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. એમાં પેલું છે ક શ્વાનસ્ય દશનમ સ્વભાવ ન જાનાતી, તો કે ગૃહસ્વામી શ્વાનસ્ય દશનમ સ્વભાવ ન જાનાતી. પછી બીજું છે ગૃહસ્વામીને ગૃહે ક પશુ અસ્તિ, તો કે ગૃહસ્વામી ગૃહે શ્વાન અસ્તિ. પછી ત્રીજું છે ચોરદયમ કુત્ર લુંઠન કુરુત, તો કે ચોરદયમ વિત્તકોશે લુંઠન કુરત. પછી સાતમું છે નીચેના શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો. એમાં પહેલું છે ખરીદી એટલે કે ક્રયણમ. પછી બીજું છે બેંક એટલે કે વિત્તકોષ. પછી ત્રીજું છે લૂંટ એટલે કે લૂંઠનમ. પછી ચોથું છે ટકા એટલે કે પ્રતિશતમ. પછી પાંચમું છે દુકાનદાર એટલે કે આપણીક. છઠ્ઠું છે મહેમાન એટલે કે અતિથિ. પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન, ક્રિયાપદમાં પરિવર્તન કરીને લખો. એમાં પહેલું છે ભવતી, તો કે ભવિષ્યથી અથવા તો કે ભવિષ્યામી. બીજું છે કરોતી એટલે કે કરિષ્યતિ કરિષ્યામી. ત્રીજું છે વદતી એટલે કે વદિષ્યતિ વદિષ્યામી. ચોથું છે તરતી એટલે કે તરિષ્યતિ તરિષ્યામી. પછી આગળ આવે છે નવમો પ્રશ્ન, રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વળી પાછું અન્ય વાક્ય બનાવો. ચાલો એમાં આપ્યું છે એતત યંત્ર ક્રીણાતું, તો હવે યંત્રની જગ્યાએ તમારે આ બધા શબ્દ મૂકીને વાક્ય લખવાના છે. તો કે એતત ફેનક ક્રીણાતું આપેલો શબ્દ વાપરો. એતત પછી બીજું છે એતત પુસ્તકમ ક્રીણાતું. પછી ત્રીજો ફલમ વાપરો, તો કે એતત ફલમ ક્રીણાતું. પછી આગળ બીજો પ્રશ્ન છે સા ભોજનમ કરોતી, તો ભોજનની જગ્યાએ તમારે આ બધા શબ્દો વાપરીને 3 વાક્યો નોખા નોખા બનાવવાના. તો કે સા દુગ્ધપાનમ કરોતી, સા દાનમ કરોતી, સા પ્રાર્થના કરોતી. પછી આગળ આવે છે ત્રીજું શ્વાન ભયમ ન અનુભવતું, તો શ્વાન ભયમની જગ્યાએ આ 3 શબ્દ લખવાના. તો કે ચોર ભયમ ન અનુભવતું, સિંહ ભયમ ન અનુભવતું, અંધકાર ભયમ ન અનુભવતું. પછી ચોથું છે વ્યર્થ શ્રમમાં કરોતું, તો વ્યર્થ શ્રમની જગ્યાએ 3 શબ્દો લખવાના. તો કે વ્યર્થ વ્યવહારમ માં કરોતું, દુર્વ્યવહારમ માં કરોતું, વ્યર્થ વ્યયમ માં કરોતું. પછી આગળ આવે છે 10મો, ઉદાહરણ મુજબનું વાક્ય રચના કરો. એમાં પેલું છે એતત ખાલી જગ્યા અસ્તિ, તો આ 2 ખાલી જગ્યામાં આ 2 શબ્દો મૂકવાના છે. તો કે એતત યંત્ર ક્રયણ યોગ્યમ અસ્તિ. પછી આપ્યું છે એતત ખાલી જગ્યા અસ્તિ, તો કે એતત પુસ્તકમ પઠનમ યોગ્યમ અસ્તિ. પછી બીજું છે એતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ. પછી ત્રીજું છે એતત ચલચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ. પછી ચોથું છે એતત જલમ સ્નાનમ યોગ્યમ અસ્તિ. ચાલો પછી આગળ આવે છે 11મો પ્રશ્ન, નીચે આપેલા વાર્તાલાપનું ગુજરાતીમાં ભાષાંતર કરો. આપણીક એટલે કે વેપારી અને ગ્રાહક એટલે કે ગ્રાહક.
ચાલો આપણી કહે છે કે ગ્રાહકમ પતિ, તો કે ગ્રાહકને જોઈને. એતત યંત્ર ક્રીણાતું એટલે કે આ યંત્ર ખરીદો. ક્રયણ યોગ્યમ અસ્તિ એટલે કે ખરીદવા જેવું છે. હવે ગ્રાહક કહે છે તસ્ય કા વિશેષતા અસ્તિ, તો કે તેની શી ખાસિયત છે. તો આપણી કહે છે એતત યંત્ર ભવત 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ એટલે કે વેપારી કહે છે તો કે આ મશીન તમારા કામનો 50% બોજ ઓછો કરશે. પછી ગ્રાહક કહે છે તરહી કૃપયા 2 યંત્રે દદાતું એટલે કે ગ્રાહક કહે છે કે તો કૃપા કરીને 2 મશીન આપો. પછી આગળ બીજો ફકરો છે શિક્ષકનો. છાત્રસ્ય ગૃહ કાર્યમ દ્રષ્ટવા એટલે કે વિદ્યાર્થીનું ઘરકામ જોઈને. ભવત ગૃહ કાર્ય બહવ દોષા તો કે તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે. ઘરકામ ગૃહ કાર્ય એટલે કે ઘરકામ, ગૃહ કાર્ય એટલે આપણે જે ઘરે લેસન કરીને એ. તાન અપી ભવાને એક એવ કરોતી તો કે તે પણ તું એકલો જ કરે છે. છાત્ર એટલે કે વિદ્યાર્થી કહે છે મહોદય એટલે કે સાહેબ એ તો સર્વે દોષા તો કે આ બધી ભૂલો અહમ એકમ એવ ન કરો હું એકલો જ નથી કરતો. ગૃહપાઠ લેખને મમ પિતા આપી સહાયતા કરોતી તો કે ગૃહપાઠના લેખનમાં મારા પિતાજી પણ મદદ કરે છે એટલે કે મારા હોમવર્ક એટલે કે લેસનમાં મારા પપ્પા પણ મને મદદ કરે છે. ચાલો આ થઈ ગયું તમારું ગુજરાતીનું ભાષાંતર. પછી આગળ આવે છે ત્રીજો ફકરો ગૃહસ્વામી એટલે કે ઘરનો માલિક. અતિથિ પ્રતિ તો કે મહેમાનને જોઈને. ભવાન આગચ્છતું એટલે કે આપ પધારો. શ્વાન ભયમ ન અનુભવતું તો કે કૂતરાનો ભય ન રાખો. તો અતિથિ કહે છે એટલે કે મહેમાન કહે છે કીસમ ન દસંતી તો કે શું તે કરડતો નથી. તો ગૃહસ્વામી કહે છે એટલે કે ઘરનો માલિક કે તસ્ય દર્શન સ્વભાવ વસ્તી વાનવા ઇતિ તો કે તેનો કરડવાનો સ્વભાવ છે કે નથી. ઇતિ હમ અપી ન જાનામી તો કે એ હું પણ જાણતો નથી. યત એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ તો કે એટલે તેના સ્વભાવની કસોટી અધુના ભવિષ્યથી એટલે કે અત્યારે થઈ જશે. પછી આગળ આવે છે ચોથો એકદા ચોરદયમ વિત્તકોશે લૂંઠણમ કરતી તો કે એકવાર 2 ચોરો બેંક લૂંટે છે. બહુની રૂપિયા કાણી પ્રાપ્ત નહોતી તો કે ચોરીમાં તેમને ઘણા બધા રૂપિયા મેળવે છે. ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરતી તો કે ઘરે આવીને તે ચોરો વાતચીત કરે છે. પ્રથમ ચોર એટલે કે પહેલો ચોર કહે છે કિયત ધન પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થ ધન ગણના કરોમી તો કે કેટલાક પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું. તો દ્વિતીય ચોર તો કે બીજો ચોર કહે છે વ્યર્થ શ્રમ માં કરો તું એટલે કે ખોટી મહેનત ન કર. સ્વ વર્તમાન પત્રે વાર્તામાં આગમિષ્યતિ એવ તો કે આવતીકાલે છાપામાં સમાચાર આવશે. તત ગણના જ્ઞાનમ ભવિષ્યથી તેથી ગણતરીની જાણ પણ થઈ જશે. પછી પાંચમું છે વૃદ્ધ શંભુનાથ અને રમાનાથ એટલે કે વૃદ્ધ શંભુનાથ એટલે ઘરડો શંભુનાથ અને રમાનાથ. ચાલો વૃદ્ધ શંભુનાથ કહે છે મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવમ ભોજનમ કરોતી તો કે મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે. રમાનાથ કહે છે ભવાન ભાર્ય સહ ભોજનમ ન કરોતી વાહ તો રમાનાથ કહે શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા કે. તો શંભુનાથ કહે છે તથા કિમપી નાસ્તી તો કે તેવું કંઈ પણ નથી. મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતી તો કે મારા જમ્યા પછી તે ભોજન કરે છે. તસ્ય કારણમ અસ્તિ તો કે તેનું કારણ છે યત આવયો એકા એવા કૃત્રિમ દંતાવલી અસ્તિ એટલે કે અમારા બંનેનું એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે. ચાલો પછી આગળ આવે છે 12મું નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને લખો. તો કે આ બધા શબ્દો તમારે બોલીને લખવાના છે આ ખાલી જગ્યામાં બરાબર. આપણી ક્રીણાતું આ બધા શબ્દો છે તમારે લખવાના છે. ચાલો તો અહીંયા તમારો પાઠ પણ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ વોટ્સઅપમાં જરૂરથી શેર કરજો. અને વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને નોખા વિષયના આઈડિયલની સ્વાધ્યાય પોથીના બધા મૂક્યા છે તો અહીંયાથી પણ જોઈ જોજો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.